ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ. તો મિત્રો, હું સમોલીથી ગોપેશ્વર આવ્યો હતો અને ગોપેશ્વરથી તુલનાથી સોનપ્રયાગ ને સોનપ્રયાગથી કેદારનાથ એ 141 કિલોમીટર થાય કેદારનાથ. હું અહીંથી જતો હતો તો ગોપેશ્વરથી તુલનાના રસ્તા ઉપર પથ્થરો ને બધું પડ્યું છે, તો રસ્તો બંધ કરી દીધો. તો પોલીસે કીધું કે અહીંથી નહીં તો કર્ણપ્રયાગ થઈ જાય. આપણે પાસે હાલતા તો થાય, આ સાઈડ વાહન બહુ ઓછા મળે, ખાલીને જ જવું પડે. અને રસ્તા બતાવી દો આપણને. તો જેટલું હાલવાનું થાય એટલું આપણે હાલી તો લેવું, પણ રસ્તા બંધ ન થવા જોઈએ. બાકી વાહન મળે ન મળે કંઈ વાંધો નહીં, આપણે હાલીને પણ પૂરું કરી નાખ્યું કેદારનાથ સુધી. સપનું છે એટલે પૂરું તો કરવું જ પડીએ. રસ્તા બંધ ન થવા જોઈએ, કેમ કે આપણા ઇલાકામાં છે ને પહાડ ઉપરથી પાણી પડે ને, એટલે એના લીધે પથ્થરો એ બધા જમીન ધોવાય કે બહુ પડે, તો બહુ મુશ્કેલવાળો બધા રસ્તા છે, એટલું બધું ધ્યાન રાખવું પડે. થોડોક જોખમવાળું પણ છે, કંઈ વાંધો નહીં, મહાદેવ ભેગો છે, કરી લેશું પાસ. અને આ સાઈડના તમે મકાન જોઈ લો પહાડ ઉપર, કેવા મસ્ત છે નહીં? એ લોકોને રહેવાની તો બહુ મજા આવતી હશે, પણ ઉનાળામાં ને એમાં. બાકી ચોમાસામાં તો એ લોકોની ટ્રફલિક થતી હોય, કેમ કે ઉપરથી બધા પથ્થરો આ તે બધું પડતું હોય, મકાન ઉપર ન આવે. બાકી નજારો તો બહુ મસ્ત છે, આ જોઈ લો. હા, તમે ખાલી એકવાર નજારો જોઈ લો. હેલો મિત્રો, તો હું અત્યારે જે રોડ ઉપર હાલું છે એ નેશનલ હાઈવે રોડ છે, દિલ્હી જઈશ. દિલ્હી 500 કિલોમીટર એટલું હોય અહીંથી, અને એટલો ભયંકર અને ખતરનાક રોડ છે ને, તમે જોઈ લો ખાલી એકવાર. આમાં કંઈ ખબર નહીં વરસાદ લીધે ક્યારે શું થાય, પથ્થર પડે, ઝાડવા પડે, બહુ ખતરનાક રસ્તો છે ભાઈ. એક સાઈડ પહાડ છે તો બીજી સાઈડ અહીંયા નદી છે. મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો છે, આપણે આરામ કરી લઈએ. લેવા મિત્રો, બેગ પર ફાટી ગયો આપણે. બેગ ફાટી ગયું. ના સેવડો મમ્મીએ બનાવી દીધો તો ઘરેથી, હજી એટલો બધી પડ્યો છે અહીંયા. એટલો આપણે પીગ્યા આઘાતો પણ, કેમ કે બધા રસ્તામાં પહેલાં જ અમુક નાસ્તો કરાય, ભોજન કરાય, બધું પડ્યો. અત્યારે આપણે ખાઈ લઈએ થોડોક. આપણે રેકોર્ડ પહેરી લીધો, કેમ કે વરસાદ રોકવાનું નામ નથી લેતું, તો આપણે તો આગળ જવું જ પડીએ. જઈએ બે ગાડીથી થોડો કમ્પ્લીટ કરી નાખ્યો છે, તો ઓછો થઈ જાય. અને આ બંદર અને ફાઇનલી ગુપ્ત કાશી આશ્રમે પૂકી જતા. ચાલો સુઈ જઈએ. બાય, ગુડ નાઇટ.